ગત રોજ વડોદરા શહેરના કોયલી ગામ પાસે આવેલ આઈઓસીએલ કંપનીમાં બ્લાસ્ટ બાદ વિકરાળ આગ ફાટી નીકળી હતી। આ આગ એટલી વિકરાળ હતી કે 8 કિલોમીટર દૂર સુધી આગના ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવવામાં આવ્યો હતો અને આ આગમાં કંપનીના 2 કર્મચારીઓ બળીને ખાખ થઈ ગયા હતા। આજે સવારે કંપનીના ગેટ બહાર મૃતકજનોના પરિવારજનો આવ્યા હતા અને આક્રંદ સાથે આક્રોશ ઠાલવ્યો હતો અને યોગ્ય વળતરની માંગ કરી હતી। કંપનીના આજુબાજુના વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ખડકી દેવામાં આવ્યા હતા। ગુજરાત રિફાઇનરીની બેઝિન સ્ટોરેજ ટેન્ટમાં ધડાકા સાથે લાગેલી આગમાં કોન્ટ્રાક્ટ પરના 2 કર્મચારીઓના મોત થયા હતા। તેમના પરિવારજનો આજે વળતર અને ન્યાયની માંગ સાથે રિફાઇનરીની બહાર ધરણા પર ઉતર્યા હતા। પરિવારજનોએ રિફાઇનરીના સત્તાધીશો પર ગંભીર આક્ષેપો કર્યા છે। દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કર્મચારી ધર્મિત મકવાણાના બનેવીએ જણાવ્યું હતું કે આગ લાગ્યાની જાણકારી મળ્યા બાદ અમે સાંજથી જ અહીં આવીને બેઠા છીએ, પણ અમને રિફાઇનરી તરફથી કે કોન્ટ્રાક્ટર તરફથી કોઈ જાતની જાણકારી આપવામાં આવી નથી। રિફાઇનરીના અધિકારીઓને માણસના મોતની કોઈ કિંમત નથી। વહેલી સવારે ધર્મિતના પત્ની પર 4 વાગે તેમના મોતની જાણ કરતો ફોન આવ્યો હતો। તેના પહેલા તો કોઈ વાત કરવા માટે તૈયાર નહોતું। કોન્ટ્રાક્ટરે તો ધર્મિતના સગા બોલીએ છે તેવું સાંભળતા જ ફોન કાપી નાખ્યો હતો। અમને તો એવું જ હતું કે ધર્મિત ઈજાગ્રસ્ત છે। ધર્મિતને 5 વર્ષનો દીકરો છે, તેની પત્ની અને માતા પિતા પણ છે। તેમનો સહારો છીનવાઈ ગયો છે। મોતને ભેટેલા અન્ય એક કર્મચારી અને કોયલી ગામના રહેવાસી શૈલેષભાઈના માતા અને પત્ની તેમના પરિવારજનોએ 1 કરોડના વળતરની માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો। બોલાવો સાહેબ ને બોલાવો અગર છૂટવાન ટાઈમે અંદર મતલબ મારો માણસ એક જ જણ કામ કરવા વાળું હતું ઘરમાં 10 જણ ને કોણ પૂરું કરે મારા ઘરમાં 10 જણ ખાવા વાળા છે બોલાવો સાહેબ ને બોલાવો અગર 1 કરોડ રૂપિયા જોવે અગર શું નામ છે તમારો પતિનું નામ શું હતું? શૈલેષ અને સુરક્ષા ને એમાં અહીંયા આપવામાં આવતી હતી કશું નહીં આયા અગર આવું થાય તો અમન કોઈ કીધું નહીં એમનો ફોન નહીં આયો હજુ અમન ખબર નહીં આજુબાજુ વાળાએ કરાયું તારે ગઈકાલે કેટલા વાગે નીકળ્યા હતા? 8 વાગે સવારમાં પછી શું ફોન અહીંથી અંદર મોકલ્યા હતા નાસ્તો આવું થાય કોઈ નહીં છૂટ ટાઈમે અંદર મોકલ્યા તો આવું થયું તો અમન કીધું નહીં એ લોકોએ અમન જાણે નહીં કરી હજુ નહીં કરી અમને અહીં કેન્ટીન માં અંદર નાસ્તો આપવા મોકલ્યા હતા પાણીના જગ એવું તો અત્યારે લગ્યો જો એ લોકોએ અમને જાણ નહીં કરી કશું કીધું નહીં મારે પાક્કું લખન જોવા આગળ પાક્કું લખન જ જો એના કારણ મારો છોકરો અહીં લાઈન મારી જઈશ કંપનીમાંથી કોઈ આવ્યું કોઈ આવ્યું નહીં કશું હજુ અત્યારે લગ્યો કશું કીધું નહીં કંપની વાળાને જણાવવાની ફરજ નહીં અને આગળની તમારી માંગ શું? મારે 1 કરોડ રૂપિયા મારા છોકરાનું પાક્કું લખન જોઈએ મારો છોકરો હતા 1 કરોડ જોવે શું નામ તમારું? મારું ગાયત્રી